હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અગર તમે મારો વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો હું છું મૈત્રી ત્રિવેદી અને હું વ્લોગ બનાવું છું ફન, ફેમિલી અને ટ્રાવેલ રિલેટેડ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો આજનો વ્લોગ સ્પેશિયલ એટલે છે કેમ કે આજે આ વ્લોગમાં તમને ચીકી, પતંગ, ફિરકો બધું જોવા મળી જશે અને લાઇટવાળા ભાઈ હેરાન કરે છે એવું બી જોવા મળી જશે. સો સ્ટે ટ્યુન ફોર દેટ. અને આ વ્લોગમાં હું ઉત્તરાયણ કરવા ક્યાં જઉં છું એ કમેન્ટ્સમાં મને કહેજો ગેસ કરીને, કેમ કે અત્યાર સુધી તમે મને એટલું તો ઇનફ ઓળખી ગયા છો કે તમે લોકો ગેસ કરી લેશો કે હું કઈ જઉં છું. સો સ્ટે ટ્યુન અને એન્જોય ધીસ વ્લોગ. ઉત્તરાયણ હજુ કાલે છે પણ અમારા લાઇટવાળા ભાઈએ અમને ઓલરેડી એક અઠવાડિયાથી હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે. લાઇટ જાય તો જાય, પછી 4 વાગ્યા વગર આવે નહીં. જો ના ઉનાળો છે બરાબર, એવું કોઈ સ્પેસિફિક બી નથી. મંગળવારે તો લાઇટ જાય જ છે પણ આખું અઠવાડિયું બી હેરાન કરે છે. હવે તો ખબર નહીં કાલે તો શું જ કરશે, બટ કાલે હું નથી એટલે મને ટેન્શન નથી. અને કઈ જઉં છું એના માટે તો તમારે આખો વ્લોગ જોવો જ પડશે. તો લાઇટ નથી એટલે દરવાજા ખોલવા જ પડે, કેમ કે એ જ ઓપ્શન છે જે આજે આપણને હેલ્પ કરશે. નેચરલ લાઇટ એટ ધી એન્ડ. અને હું એટલે આવીશું કેમ કે ઉત્તરાયણની તૈયારી બોસ. પતંગ જો બાકી, આ પતંગ હું લાવી નથી, લૂંટી છે. કેમ કે શું કહેવાય, આખिर में मज़ा तो लूटने का ही है. વાગ્યું. સૌથી મોસ્ટ કોઈ ફિરકો પકડવાની ટેન્શન જ નહીં અગર સ્ટેન્ડ હોય તો. લાસ્ટ વાળું ધાબુ દેખાય છે ત્યાં બાજુમાં. ધાબુ એટલું નીચું છે તો પણ સાલા 2 છોકરા ચડીને ઉપર આવી જાય છે. એમને જ બલ્બ ચોરી કર્યો હશે. અગર જેને ના ખબર હોય બલ્બ ચોરી કર્યાની શું એ છે તો મારા દિવાળીવાળા બ્લોગ્સ જઈને જુઓ એટલે ખબર પડશે. અહીંથી બલ્બ ચોરી ગયા તો ફિલહાલ તો સ્ટાર્ટિંગ વિથ ચીકી. તો ચીકીનો બધો સામાન રેડી છે ને મમ્મીએ મસ્ત સિંગદાણાનો મસ્ત નાનો નાનો ભૂક્કો કરી જ દીધો છે ઓલરેડી. અને તાવડી પણ મુકાઈ ગઈ છે અને મમ્મીએ ગોળ નાખ્યો. મારી મમ્મી એવું મેઝરમેન્ટ્સથી જ કરે છે, તો તમારે પણ આવી રીતે બનાવી હોય તો તમે ટ્રાય કરી શકો છો. ફર્સ્ટ ગોળ આવો હશે અને પછી હું તમને ટ્રાન્ઝેક્શન ફટાક દઈને બતાવું થોડી વારમાં. પણ એને બિલકુલ આમ શું કહેવાય, 1 પણ મિનિટ માટે રેસ્ટ નહીં આપવાનું. કન્ટિન્યુઅસ ફેરવ કરશો ને તો આવું થઈ જશે. એના પછી ચેક કરવું હોય કે થઈ ગયું કે નહીં તો પાણી લેવાનું અને એમાં ગોળ આવી રીતે કરવાનો. અને જો કડક થઈ જાય બીજી જ સેકન્ડે તો ખબર પડી જશે થઈ ગયું. ધીસ ઇઝ ધ ટેસ્ટ. સો હવે અંદર સૂંઠ નાખી છે મમ્મીએ, એના પછી સિંગદાણાનો ભૂક્કો અને એને ફટાફટ હલાવી દેવાનું છે. અને બીજી જ સેકન્ડ એને તૈયારીમાં થાળીમાં આવી રીતે ટ્રાન્સફર કરીને હાથથી કરવું હોય તો હાથથી અને વાડકીથી કરવું હોય તો વાડકીથી ફટાફટ આવી રીતે શેપ આપી દેવાનો. સિંગની ચીકી તૈયાર. અને હવે આપણો ટર્ન છે તલની ચીકીનો. તો તલ તૈયાર છે ને ગોળ પણ. અને એનું બી મારી મમ્મી મેઝરમેન્ટ્સથી જ બનાવે છે. તો જેવી રીતે આપણે ફર્સ્ટ ગોળને કર્યું એવી રીતે પણ આમાં પણ એવી જ રીતે આપણે ફટાફટ ગોળને હલાવી દેવાનું છે અને પછી ઉપરથી તલ નાખવાના છે. ફટાફટ આવી રીતે પ્લેટફોર્મ પર એ કરીને વણી દેવાની એટલે મસ્ત ગોલ ગોલ થઈ જશે. તો આજે ચીકી બનાવવાની છે એટલે આજે ડિનરનું મારે બનાવવાનું છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ. થોડું ગરમ થાય પછી બટર નાખીએ. હવે આપણે નાખીશું અંદર બટર. અને બટર બળી ના જાય એટલે 1 ચમચી તેલ એટલે વધારે નાખી શકું છું.
તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું નાખી દેવાનું. ડિટેલ રેસીપી હું છે ને ડિસ્ક્રિપ્શનમાં લગાવી દઈશ, એટલે તમે ટ્રાય કરી લેજો એકવાર. ડુંગળી નાખી દીધું બરાબર. હવે થોડી બ્રાઉન થાય તો ગાજર અને કેપ્સિકમ બંને નાખી દો. હવે આપણે નાખીશું કેપ્સિકમ અને કેરેટ. તો પાલકની પેસ્ટમાં મેં પહેલાં પાલકને ધોઈ છે મસ્ત રીતે મારી મમ્મીએ. પછી એને બ્લાન્ચ કરીને આઈસ વોટરમાં નાખીને એની અંદર મરચાં, આદુ અને લસણ નાખીને પેસ્ટ કરી છે. પણ આને નાખવાની જુવાર છે. તો આપણે થોડું પાણી ગરમ કરવાનું છે. કેમ કરી રહી છું એ આગળ બતાવીશ. ગેસ ધીરો કરીને આની અંદર આપણે મસાલો નાખીશું. એવું બને જ ના હું કશું બનાવું મારી મમ્મી આવીને મને એવું કંઈ સલાહ ના આપે. આગળ જે આપણે પાણી બોઇલ કર્યું હવે આપણે એમાં એડ કરી દઈશું. ઓછું એન્ડ હવે ફાઇનલી આપણે રાઈસ પણ એડ કરી દઈશું. અને મેં ભાતને છે ને ઓસાયા છે હળદર અને મીઠું નાખીને. સો તમારે એવી રીતે કરવા હોય તો તમે કરી શકો છો. ફટાફટ મિક્સ કરી દેવાના છે એ ભાત તૂટી ના જાય એવી રીતે. ટેસ્ટિંગ ટાઈમ. મારી મમ્મી ચેટ જીપીટીને પૂછે છે કે કયા સોંગ ઉપર ડાન્સ કરવો જોઈએ. મહેંદી લગા કે રખના, ડોલી સજા કે રખના. મીઠું ઓછું છે ડેફિનેટલી. 3, 2, 1. સામાન ઇઝ રેડી. લાઈટ હજુ સુધીને આવી નથી. વાગશે ઓલમોસ્ટ 2 અને સામાન અમારો બધો રેડી છે. મમ્મી પણ રેડી થઈ ગયા છે. મેં પણ કપડાં બદલી દીધા. ખાલી માથું ઓળવાનું છે અને બૂટ પહેરવાના છે. યે અમે ગાડીમાં બેસી ગયા છે ને મમ્મી મારી બધું પાછળ સેટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. સો લેટ્સ ગો. આવતાની સાથે અમે પતંગ લૂંટવાનું કામ ચાલુ કરી દીધું છે. વાવ મોટો ઢાલ. આ ઉત્તરાયણની તૈયારી અત્યારથી અત્યારથી એટલે ડાઈ કરી છે ને. હવે તો પણ હવે તો કરે કે નહીં માણસ ગાડી. શું કરો છો તમે બે? અમે ક્લેથી ફૂલ બનાવીએ. મેં પણ આ પેટર્ન બનાવી. હેલો. ધીસ વોઝ ઇટ. તમને લોકોને ખબર ના પડી હોય કે હું ક્યાં આવી છું ઉત્તરાયણ કરવા, તો હું આવી છું અમદાવાદ. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં.